હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે ફરીવાર નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા 11, કેમ કે હું 10:30 જાગ્યો. તો હવે નાહી ધોઈને ફ્રેશ થઈને હવે થોડીક ચા ને ભાખરીને ખાઈ લેવી. જો ચા છે, ભાખરી છે, કેરી છે, ટોસ છે, મરચું. તો હવે આપણે થોડુંક નાસ્તો ને એવું કરી લેવી, શિરામણ કરી લેવી. તો પછી શિરામણ કરીને પછી વિચારવી કે આ જવું બહાર જાવી કંઈક. તો પછી તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને ખૂબ તમે સપોર્ટ કરો છો તો બધા દિલથી તમારા બધાનું આભાર. તો હવે આપણે નાસ્તો ને એવું કરી લઈએ. અત્યારે જો ઘરેથી ચા પાણી પીને બહાર નીકળી ગયો. અત્યારે 1 વાગી ગયો તડકાનો. તો અત્યારે હું આપણા મિત્ર એવા ઉત્તમભાઈની એના કેફે આવ્યો છું, નડિયાદના પ્રખ્યાત પફ. તો જો આવી કઈક દુકાન છે. શું કેવું ઉત્તમભાઈ, કેમ છે? હાલા રાખે ધીમે ધીમે એમ ને? તો સારું, જો હાલા રાખે તો એડ્રેસ નું કહી દો, આપણે કઈ જગ્યાએ આવી? આપણે કાળિયાબીની ટાંકી હતી, વિરાણી સર્કલ વચ્ચે ક્રિષ્ના ટુ એપાર્ટમેન્ટમાં શોપ નંબર 4 છે. નડિયાદ પ્રખ્યાત પફવાળા 51 પ્રકારના. તો જો કંઈક આવી દુકાન છે. ને અમારા અહીંયા જિગ્નેશભાઈ બેઠા. કેમ છે જિગ્નેશભાઈ? મજામાં? તો આપણા મિત્ર ક્યાં પહોંચ્યા? ફોન બોન કરો. જમવા બેઠા. તો જો એ દલપતભાઈ ની આવે છે ને આપણે અહીંયા દુકાને બેઠા છીએ. તો આવું બધું જોવા કંઈક છે. નડિયાદના પફવા શોપ છે. તો બધા અવશ્ય મુલાકાત લેજો. અહીંયા બધા આવજો. કપલમાં તો બધા ઘણા આવે છે. તો આપણે આ કાળિયાબીડીમાં આવેલી છે, તો બધા આવજો. તો જો ઘરે વહી આવ્યો હતો બપોરે, પછી ઘડીક મોબાઈલ જોઈ આવીને પછી સૂઈ ગયો હતો. તો અત્યારે વાગી ગયા 5:30 ને હું જાગી ગયો. તો અત્યારે હવે ભૂખ લાગી છે. તો જો મમ્મી અમને કેરી, રોટલી ને ગુવાર બટેટાનું શાક, કેરી સુધારી દેશ મમ્મી. જો સવારમાં ખાઈ નહીં, પછી બપોરે ખાઈ નહીં ને અત્યારે રોંઢે જમે. આખું ખાવાનું નહીં, રજા હોય ત્યાં જમવાનું સારું હોય ત્યાં ભૂલી જાય, કોણ જોવે, ભૂલી જાય. તો જો કેરી ને એવું છે, શાક નું. તો આપણે જમી લેવી, જમીને પછી કંઈક બહાર જાવી. અને જો અહીંયા મૂવી ગુજરાતી ચાલે છે, તો મૂવી જોતા જતા આપણે જમી લેવી. હવે અત્યારે હું બહાર નીકળી ગયો છું. તો પાર્થભાઈને કોલ કર્યો છે, તો એ હમણાં આવે છે. તો આપણે બોરતા અત્યારે આવી ગયા છીએ. તો પાર્થભાઈ હમણાં આવે એટલે પછી તમને મુલાકાત કરાવું. અત્યારે બોરતા નજારો જોઈ. તો અત્યારે જો ઘરેથી જમીને આવ્યો બહાર, ફૂલસર આવ્યો છું પાર્થભાઈને મળવા. તો એ આવ્યા, એની પાસે ઘડીક બેવી આપણે, પછી ઘરે જવા દઈએ. જો અમારા મિલનભાઈની બેટા. કેમ છે મિલનભાઈ? અહીંયા અમારા હિરેનભાઈ બેટા. કેમ છે હિરેનભાઈ? મજામાં. તો ફોનમાં જો એ ગેમ ને એવું રમે. અહીંયા અમારા પ્રકાશભાઈ જો વાળ કાપી રહ્યા છે. હે પ્રકાશભાઈ, કેમ છે? હા. અને પાર્થભાઈ આમ ફોનમાં વાત કરે છે. પાર્થભાઈ એવું બધા છે, બધા આડા બધા બેઠા છે. તો ઘડીક આપણે બેવી મંડો જમાવી, પછી આપણે ઘરે જવા દઈએ. તો હવે 11 વાગી ગયા છે. તો હવે આપણે ઘરે જવા દઈએ. પ્રકાશભાઈ આજે દુકાન બંધ કરીને બેઠા છે બધા. પાર્થભાઈ ની બેઠા, એ તો એ મોટા માણસો એટલે હમણાં બોલ્યા પણ કઈ ધ્યાન બંધ આપ્યું નહીં નાના માણસો ઉપર. તો હિરેનભાઈ ને બધા બેઠા છે. તો હવે આ બધા ઘડીક રહીને હવે ઘરે જવા દઈએ. તો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો. નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો આવા જ નવા વ્લોગ સાથે આપણે કાલે પાછા ભેગા થઈ.